કપાસના ક્ષેત્રમાં ગુજરાતે દેશભરમાં ઘણા વખતથી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કપાસ સેક્ટર ગુજરાતમાં રોજગારનું એક મુખ્ય સાધન પણ છે. દેશભરમાં થતા કપાસના ઉત્પાદનમાંથી 30% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતથી નિકાસ થનાર કપાસનો 50 થી 60% ભાગ ગુજરાતમાંથી મોકલવામાં આવે છે. ગુજરાતમાં કપાસની ખેતીમાં મહત્તમ સુધારો જોવા મળ્યો છે. ગત 9 વર્ષોમાં પ્રતિ હેક્ટર ઉપજ 175 કિલોથી વધીને 637 કિલોની થઈ છે. કપાસથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 30,000 કરોડ રૂપિયાની આવક વધી રહી છે. ગુજરાતમાં ગાયના વધ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ ગૌવંશનો વધ કરે અથવા ગાયના માંસનો વેપાર કરતા પકડાઈ જાય અથવા એના ટ્રક કે ટેમ્પો કે અન્ય કોઈ પરિવહનમાંથી ગાયનું માંસ ભરેલું પકડાઈ જાય તો એને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને એની ટ્રક પણ જપ્ત થઈ શકે છે. દિલ્હીની સરકાર સમગ્ર દેશની અંદર ગૌવંશ રક્ષાનો કાયદો. ગુજરાતમાં દૂધના ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો છે. 10 વર્ષ પહેલા રાજ્યમાં 53 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પન્ન થતું હતું. હવે એ આંકડો આશરે 90 લાખ સુધી પહોંચી ગયો છે. એટલે કે એક દશકામાં આશરે 66% વધારો થયો છે. આ રીતે ગુજરાત દેશના બધા જ રાજ્યોને ઘણું પાછળ ધકેલી ચૂક્યું છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ ગુજરાતના જીડીપીમાં 20,434 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. આ રકમ રાજ્યના કુલ જીડીપીના આશરે 5% છે. પશુપાલન અને ડેરીના કારણે ગુજરાતના 30,13,000 ખેડૂતોના જીવન સ્તરમાં ગુણાત્મક સુધારો આવ્યો છે. ગુજરાતમાં પશુઓની તંદુરસ્તી પર ધ્યાન આપવા માટે એક વિશેષ અભિયાન હેઠળ પશુ આરોગ્ય મેળાઓ યોજવામાં આવે છે. રાજ્યભરમાં 2,700 જગ્યાએ યોજવામાં આવતા અને આખો મહિનો ચાલતા આ મેળાઓમાં પશુપાલકો પોતાના પશુઓને લાવીને તેમની તંદુરસ્તીની તપાસ કરાવડાવે છે. આ કાર્યક્રમમાં ગત 8 વર્ષોમાં 1,03 લાખ પશુઓની સારવાર કરવામાં આવી છે. तो कुछ डॉक्टरों भी है गाँव में, अलग अलग पशु दवाखाना भी है, तो उसकी वजह से वो दवा पूरी मिलती है, तब थोड़ी बीमारी भी कम हो रही है. પહેલા વર્ષભરમાં પશુઓ ઉપર 162 જેટલી ઘાતક માંદગીનો પ્રકોપ થતો હતો, પણ હવે એ સંખ્યા ઘટીને ફક્ત 39 થઈ ગઈ છે. યોજના આયોગે બીજા રાજ્યોને પણ આ પ્રમાણેના મેળાઓ યોજવાની સલાહ આપી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જે પશુના પણ મોતિયા ઉતારે છે અને પશુની પણ દાંતની સારવાર કરે છે. ઉત્તરી ગુજરાતના ભાભરમાં ગાયોની એક વિશિષ્ટ હોસ્પિટલ છે. અહીંયા ગૌવંશ માટે એમ્બ્યુલન્સ, એમરજન્સી, આઈસીયુ યુનિટ અને ઓર્થોપેડિક્સ વિભાગ અને ડેન્ટલ કેરના યુનિટો ઉપલબ્ધ છે. ગાયો માટે નેત્ર ચિકિત્સા વિભાગ જેવી સુવિધાઓ છે. આ હોસ્પિટલમાં રેડિયોલોજી અને કેન્સર યુનિટ પણ બનેલા છે. કચ્છમાં ઉગાડવામાં આવતા ઘાસચારાએ બન્નીનો ડંકો દેશભરમાં જ નહીં પણ એશિયામાં વગાડ્યો છે. અહીંની અનોખી બન્ની ભેંસને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે દેશની 11મી પ્રજાતિ તરીકે માન્યતા આપી દીધી છે. નોંધનીય છે કે અત્યાર સુધીની 10 પ્રજાતિઓ અંગ્રેજી કાળમાં લિસ્ટેડ થઈ હતી. બન્નીમાં ઉગવાવાળી ખાસ જાતની ઘાસ પશુઓ માટે ખૂબ જ પૌષ્ટિક અને દૂધ વધારનારી હોય છે. આ ઘાસની ઉપજ વધારવા માટે રાજ્ય સરકારે અલગ વિકાસ યોજના બનાવી છે. આ યોજના હેઠળ ઘાસનું ઉત્પાદન એટલી હદ સુધી વધારવામાં આવશે કે ભવિષ્યમાં ઘાસ ગુજરાત ઉપરાંત દેશના બીજા ભાગોમાં મોકલાવી શકાશે. ગૌચર ભૂમિની રક્ષા માટે મોદી સરકારે આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. ગૌચર ભૂમિનો ઉપયોગ ઉદ્યોગો અને વ્યવસાય માટે કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ છે દુધાળા પશુઓ માટે ભરપૂર માત્રામાં ઘાસચારાની વ્યવસ્થા કરવી. મોદી સરકારની માન્યતા છે કે આ પગલું ભરવાથી ઝડપથી વિકાસ કરી રહેલા દૂધના વ્યવસાયનું ભવિષ્ય હજુ પણ વધુ ઉજળું થઈ જશે. ગુજરાતમાં એક નવા કોન્સેપ્ટ એનિમલ હોસ્ટેલના કારણે ઘરોને ગંદકીથી છુટકારો મળી ગયો છે. એનાથી મહિલાઓને ખાસ લાભ થયો છે, કારણ કે પશુઓ પાળવા પાછળ એમને દરરોજ આશરે 3 થી 4 કલાકનો સમય ફાળવવો પડતો હતો. ઉત્તર ગુજરાતના આકોદરામાં બનેલી એક મોડેલ હોસ્ટેલમાં 900 દૂધાળા પશુઓ રાખવામાં આવ્યા છે. અહીંયા સને 2009-2010માં દૂધથી આશરે 88 લાખ રૂપિયાની આવક થઈ હતી. એનિમલ હોસ્ટેલ બન્યા પછી વર્ષ 2010-2011માં આ આંકડો 1,51 કરોડ છે.
આ હોસ્ટેલની છાણ બેંકમાં બાયોગેસ અને ખાતર બનાવવાની પણ વ્યવસ્થા છે. બાયોગેસથી ગામડા માટે વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવે છે. વનવાસી ક્ષેત્રોમાં ગરીબી ઉન્મૂલન માટે શરૂ કરવામાં આવેલા ડેરી વિકાસ કાર્યક્રમના સારા પરિણામો સામે આવી રહ્યા છે, જેના હેઠળ પશુપાલન વિભાગ ગરીબ કુટુંબોને રાહત દરે દૂધાળા પશુઓ અપાવડાવે છે. લોનમાં બીજી ગાય લીધી અને આજુબાજુની ડેરીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ એમના ઘર સુધી જઈને દૂધ વેચાતું લે. ગામમાં ડેરી ખોલી, ગામમાં બીજી ગાયો આપી એટલે આ યોજનાથી ડાયરેક્ટ 5 લાખ કુટુંબોને રોજગાર મળી રહ્યો છે. હમણાં તો આખા દિવસનું 54 લીટર જેટલું દૂધ થાય ને મને એમાંથી આવક 24,000 જેટલી આવતી છે એક માસની. ડાંગના સાપુતારા વિસ્તારમાં ઔષધિ ઉગાડવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. પારંપરિક ઔષધિ વિભાગ દ્વારા આયુષની 1100 ઔષધિઓમાંથી 520 આ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. મોદી સરકાર સારવારની પારંપરિક વનવાસી પદ્ધતિને પણ પ્રોત્સાહિત કરી રહી છે. એનાથી વનવાસી વિસ્તારોમાં પર્યટનને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાતના વડનગરમાં એક વિશાળ ફૂડ પ્રોસેસિંગ યુનિટ લગાડવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં દર વર્ષે 10,000 ટન મશરૂમ, 40,000 ટન એપેટાઇઝર અને ફ્રેન્ચ ફ્રાઈઝ, 50,000 કિલો યોગર્ટ અને 10 કરોડ કેન સૂપ તૈયાર થાય છે. આ યુનિટમાં 2,000 લોકોને ડાયરેક્ટ રોજગાર મળ્યો છે અને સાથોસાથ કેટલાય હજાર કોન્ટ્રાક્ટ કિસાનોને પણ લાભ પહોંચી રહ્યો છે. આ એવો ઉદ્યોગ છે અહીંયા કે જે અહીંના લાખો ખેડૂતોની જિંદગી બદલવાનો છે. એના પોતાના ખેતરમાં જ એના પાકમાં કેવી રીતે પરિવર્તન આવે, એ કેવું ઉત્પાદન કરે કે જેના કારણે એને વિશ્વ બજાર મળે, એવું એક પાયાનું કામ આ હિમાલયના અહીંના આગમનથી થવાનું.